નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું ચેતન આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 10 જાન્યુઆરી 2026 અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો કૃષ્ણા પટેલ નામની ગુજરાતી મહિલા જે અમેરિકામાં એક સ્કૂલની પ્રિન્સિપાલ છે, તેમણે અમેરિકામાં ખૂબ જ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે, તો પણ તે દારૂના નશામાં ગાડી ચલાવી રહી હતી અને તેમની ધરપકડ થતાં જ એક મોટો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. ત્યાર પછી જોઈશું કે શા માટે 12 થી 15 લાખ ગુજરાતીઓ અમેરિકામાં વસતા હોવા છતાં જ્યારે ગુજરાતી પરિવાર ફસાય કે મુશ્કેલીમાં મુકાય ત્યારે ફંડ ભેગું નથી કરી શકતા. તેલુગુ સમાજે 48 કલાકમાં $6,20,000 ભેગા કર્યા. અકસ્માતમાં એક ભારતીય દંપતી મૃત્યુ પામ્યા અને બાળકો બચી ગયા. હવે બાળકોને કોણ સાચવશે? આ ઉપરાંત વાત કરીશું કે એક ફોન કોલ ભારતે ન કર્યો તો અમેરિકન સરકાર શા માટે આટલી ગુસ્સે થઈ ગઈ. વાત સીધી 500% ટેરિફ લગાવવાની થઈ રહી છે. ભારતીય ઇમિગ્રેન્ટ્સને જો 500% ટેક્સ એટલે કે ટેરિફ ભારત ઉપર લાગ્યો તો કેવી મુશ્કેલીનો તેમને ત્યાં રહીને સામનો કરવો પડશે, તેમની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. આ ઉપરાંત વાત કરીશું કે એમ્સ્ટરડમ એરપોર્ટ પર હજારો ભારતીયો ફસાયા. વિઝાના જટિલ નિયમો અને એરલાઇન્સની લાચારી વચ્ચે મુસાફરોની કફોડી હાલત. આ બધા જ સમાચાર આપણે વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો ઉજાસ ટીવી. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક અત્યંત સફળ અને સન્માનિત વ્યક્તિની એક રાતની ભૂલ તેની આખી જિંદગી અને કરિયરને કેવી રીતે બરબાદ કરી શકે? આજે આપણે નોર્થ કેરોલિનાના એક એવા હાઈ પ્રોફાઇલ કેસની વાત કરીશું જેમાં એક સ્કૂલ પ્રિન્સિપાલની ધરપકડથી આખા શિક્ષણ જગતમાં સનસનાટી મચી ગઈ છે. કાયદો, નૈતિકતા અને જવાબદારીના આ ગંભીર કિસ્સામાં આગળ શું થશે તે જાણવા માટે આ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં હેરિસ રોડ મિડલ સ્કૂલના પ્રતિષ્ઠિત પ્રિન્સિપાલ ક્રીના પટેલની મેકલબર્ગના કાઉન્ટીમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના અહેવાલ મુજબ તેઓ પોતાની એસયુવી ગાડી ખૂબ જ જોખમી રીતે ચલાવી રહ્યા હતા અને રસ્તા પરની લાઈનો વારંવાર તે ઓળંગી રહ્યા હતા. એટલું જ નહીં પણ તેઓ એક મોટા ટ્રકની અત્યંત નજીક ગાડી ચલાવી રહ્યા હતા જે એક ખૂબ જ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હતું. જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે તેમની બોલી લથડાતી હતી અને તેમની હિલચાલમાં પણ નશાની સ્પષ્ટ અસર દેખાઈ રહી હતી. જો કે ક્રીના પટેલે માત્ર એક જ ડ્રિંક પીધું હોવાનું જણાવ્યું હતું, પણ પ્રાથમિક તપાસમાં તેઓ દોષી ગણાતા તેમની ધરપકડ $2,500 બોન્ડ ઉપર મુક્ત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તરત જ કેવારસ કાઉન્ટી સ્કૂલ દ્વારા તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. ક્રીના પટેલનું શૈક્ષણિક કરિયર જોઈએ તો ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે સાઉથ કેરોલિના અને ચાર્લટન સંઘર્ન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી છે અને અનેક વહીવટી હોદ્દાઓ પણ તેમણે સંભાળ્યા છે. પરંતુ આ એક ઘટનાએ તેમના વર્ષોના સન્માન પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. આ કેસને જો આપણે જ્યોર્જિયાના બીજા કિસ્સાઓ સાથે સરખાવીએ તો સમજાય છે કે નશામાં ડ્રાઇવિંગ કેટલું જોખમી હોય છે. જેમ કે ડાયના પટેલનો કેસ જે એક સામાન્ય ગુનો હતો, પણ સોનેલ પટેલનો કેસ અત્યંત હૃદયદ્રાવક છે, જેમાં તેમણે 2024માં દારૂ પી અને કોકેઇન અને ઊંઘની દવાઓના નશામાં એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો, જેમાં 29 વર્ષના ઓમર આર્ટિઝનું મૃત્યુ પણ થયું હતું. આ ગુના બદલ સોનલ પટેલને 25 વર્ષની સજા કરવામાં આવી હતી. નોર્થ કેરોલિનામાં નશામાં ડ્રાઇવિંગ માટે ખૂબ જ કડક કાયદાઓ લાદવામાં આવેલા છે, જેમાં લાયસન્સ રદ થવાથી લઈને જેલની સજા સુધીની જોગવાઈ પણ છે. ખાસ કરીને ક્રીના પટેલ જેવા શિક્ષણવિદો માટે સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન ખૂબ જ કડક વલણ અપનાવી શકે છે, કારણ કે એક પ્રિન્સિપાલ તરીકે તેમની જવાબદારી બાળકો માટે આદર્શ બનવાની હોય છે. જો શિક્ષણ બોર્ડ લાગે કે આ ગુનાથી તેમની છબી ખરડાઈ છે તો તેમનું લાયસન્સ કાયમી માટે રદ પણ થઈ શકે છે. આર્થિક રીતે પણ આવા કિસ્સાઓ ખૂબ જ મોંઘા પડે છે, કારણ કે વકીલની ફી, દંડ અને વીમાના પ્રીમિયમમાં થતો ધરખમ વધારો વ્યક્તિને પાયમાલ કરી શકે છે. સોનલ પટેલના કેસમાં આપણે જોયું કે 2 દિવસ સુધી ન ઊંઘવું એ પણ દારૂ જેટલું જ જોખમી ગણાય છે.
અને ઓમર આર્ટિસ તો હજુ એક અઠવાડિયા પહેલા જ અમેરિકા આવ્યા હતા અને તેમનું મૃત્યુ એક પરિવાર માટે ક્યારેય ન પૂરી થાય તેવી ખોટ ગણી શકાય છે. આ તમામ કિસ્સાઓ આપણને ચેતવણી આપે છે કે રસ્તા પરની એક નાની બેદરકારી માત્ર કાયદાકીય મુસીબત જ નહીં પણ સામાજિક અને વ્યવસાયિક રીતે પણ આપણું અસ્તિત્વ જોખમમાં મૂકે છે. જો અમેરિકામાં રહેવું હોય તો કાયદાકીય રીતે ચાલવું ખૂબ જરૂરી છે. આજે હું તમને એક એવી હૃદયદ્રાવક સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે. એક હસતો રમતો પરિવાર જે ભારતથી અમેરિકામાં પરત ફરી રહ્યો હતો, પણ તેમને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ તેમનો ડોળ બની રહ્યો છે. એક નશાખોર ડ્રાઈવરની જીવલેણ ભલે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે અને 2 માસૂમ બાળકો આજે અનાથ બની ગયા છે. શું આ બાળકો પોતાની જિંદગીની લડાઈ જીતી શકશે અને કેવી રીતે આખો ભારતીય સમુદાય તેમની વહારે આવ્યો છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. આ કરુણ ઘટના છે અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટની, જ્યાં 4 જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે 2:45 વાગ્યે I-95 હાઈવે પર એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. નોર્થ કેરોલિનાના માર્વિન વિસ્તારમાં રહેતા 48 વર્ષીય વેંકટ આશા ખન્ના અપ્પના અને તેમના 49 વર્ષીય પતિ કૃષ્ણ કિશોર કોટી કાલાપુરી પોતાની ફેમિલી કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતી એક ટોયોટા સિકોયા એસયુવી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને કારની સામસામે અથડાતી વખતે સ્પીડ અંદાજે 130 માઇલ પ્રતિ કલાક જેટલી હશે. આ ટક્કર એટલી ભીષણ હતી કે આશાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે તેમના પતિ કૃષ્ણ કિશોરને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ ટૂંકી સારવાર બાદ તેઓ પણ દમ તોડી ગયા હતા. સામેની કાર ચલાવનાર 34 વર્ષીય માઇકલ કુપેટ નશાની હાલતમાં હતો અને પોલીસે તેમની ધરપકડ કરીને તેમના પર મનસ્લોટર અને ગ્રોસ નેગ્લિજન્સ જેવા ગંભીર ફોજદારી ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો છે. આ દંપતી હજુ થોડા સમય પહેલા જ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલકોલ્લુ ગામમાં પોતાના વતનથી મુલાકાત લઈને અમેરિકા પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાના અમેરિકામાં જન્મેલા બાળકોને ભારતમાં તેમના દાદા દાદી સાથે મુલાકાત કરાવીને પાછા લાવી રહ્યા હતા અને દુબઈમાં 9 વર્ષ ઉજવીને વોશિંગ્ટન એરપોર્ટથી રાત્રે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જ આ કાળમુખો અકસ્માત તેમને નડી ગયો હતો. આ અકસ્માતમાં તેમના 2 બાળકો 21 વર્ષની શિવાની જે કોલેજમાં ભણે છે અને 16 વર્ષનો સુચય જે હાઈસ્કૂલમાં છે તેઓ પણ લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા છે. સુચયની હાલત એટલી નાજુક હતી કે તેને હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને અનેક જટિલ સર્જરી બાદ ત્યારે તેઓ આઈસીયુમાંથી બહાર આવ્યા છે. સૌથી પીડાદાયક બાબત તો એ હતી કે અકસ્માતના 3-4 દિવસ સુધી આ બાળકો બેભાન હતા અને તેમને ખબર પણ નહોતી કે તેમના માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ઘટનાની જાણ થતાં જ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં શોકની લહેર ફરી વળી હતી. ખાસ કરીને તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા જેવી સંસ્થાઓ મદદથી આ બાળકો માટે માત્ર 48 કલાકની અંદર જ $6,20,000 એટલે કે અંદાજે 5 કરોડ રૂપિયાથી પણ વધુનું ફંડ એકઠું કરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 9,300થી વધુ લોકોએ આમાં યથાશક્તિ દાન આપ્યું છે, જેમાં $10,000 પણ દાન છે અને $50 પણ દાન છે. આજના સમયમાં ડિજિટલ મદદનું એક અજોડ ઉદાહરણ આ પૂરું પાડે છે. આ ફંડનો ઉપયોગ બાળકોના લાખો ડોલરના હોસ્પિટલ બિલ, તેમના આગળના શિક્ષણ અને તેમના માતા પિતાના પાર્થિવ દેહને ભારત મોકલવા માટે ખર્ચમાં લેવામાં આવશે, કારણ કે વિદેશથી મૃતદેહને ભારત લાવવાનો ખર્ચ જ અંદાજે 20 લાખથી 30 લાખ રૂપિયા જેવો થતો હોય છે. આખી આ ઘટનામાં એક સામાજિક ચર્ચા એ જોવા મળી રહી છે કે તેલુગુ સમુદાય જે રીતે સોશિયલ મીડિયા દ્વારા તાત્કાલિક મદદ માટે ઊભો રહે છે, તેવી જ રીતે ગુજરાતી સમુદાય પણ આવી આકસ્મિક આફતો સમયે
વધુ એકતા બતાવવાની જરૂર છે, બોધપાઠ લેવાની જરૂર છે. આપણા ગુજરાતીઓ મોટાભાગે મંદિરો કે કાયમી સામાજિક પ્રોજેક્ટમાં મોટું દાન આપે છે, પણ જ્યારે કોઈ પરિવાર પર આવી અચાનક વીજળી પડે ત્યારે ઓનલાઈન કાઉન્ટિંગ ફંડિંગમાં હજુ આપણે થોડો જાગૃત થવાની જરૂર છે. અત્યારે આ બાળકો સામે મોટો પડકાર એ છે કે તેઓ હવે અમેરિકામાં એકલા કેવી રીતે રહેશે, કારણ કે 16 વર્ષનો સુચય હજુ સગીર છે અને તેના ગાર્ડિયનર કોણ બનશે તે માટે અમેરિકાની કોર્ટમાં લાંબી કાયદાકીય પ્રક્રિયા પણ તેમને કરવી પડશે. સાથે જ વિઝા પર રહેલા પરિવારો માટે આવા સમયે રેસિડેન્સીના પણ પ્રશ્નો ઊભા થાય છે. અને જો કે ભારતીય સમુદાયના હજારો લોકો આ બાળકોની પડખે મક્કમતાથી ઊભા રહ્યા છે, જે આ દુઃખની ઘડીમાં એક આશ્વાસન છે. અકસ્માતે ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને નશાખોર ડ્રાઈવરો સામે કડક સજાની જરૂરિયાત સમજવી પડે છે. આશા રાખીએ છીએ કે આ બંને બાળકો જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને તેમને આ અસહ્ય આઘાત સહન કરવાની ભગવાન તેમને ખૂબ શક્તિ આપે. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર. મિત્રો, આપણે આજે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેને ભારતની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને આપણા ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને હચમચાવી દીધો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક ફોન કોલ ન કરવાથી ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈ જશે કે પછી કોઈ દેશને અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે? હા મિત્રો, વર્ષ 2025ના અંતમાં અને 2026ની શરૂઆતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક એવો વળાંક આવ્યો છે જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક બાજુ અમેરિકાએ ભારત પર સામાન પર 50% જેટલો તોતિંગ ટેક્સ એટલે કે ટેરિફ ઝીકી દીધો છે અને બીજી બાજુ 500% જેટલો ભયાનક આર્થિક પ્રતિબંધ તોડાઈ રહ્યો છે, જેના કારણે આપણા રૂપિયા એટલો ધીમો અને નીચલી સ્તરે પહોંચી ગયો કે 90ને પાર કરી ગયો રૂપિયો ડોલર સામે. આજે આપણે આ આખા વિડીયોની અંદર સમજીશું કે કેવી રીતે રશિયા પાસેથી તેલ ખરીદવું અને ભારત પાકિસ્તાન વચ્ચેનું ઓપરેશન સિંદૂર આ આર્થિક યુદ્ધનું સૌથી મોટું કારણ બન્યું છે. તેમાં અમેરિકામાં રહેતા ઇમિગ્રેન્ટ્સ એટલે કે ભારતીયોને શી અસર થશે? મિત્રો, આ આખી ઘટનાની શરૂઆત અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક એટલે કે ચોંકાવનારી તેમણે ખુલાસો કરીને કહ્યું કે તેમણે જાન્યુઆરી 2026માં એક પોડકાસ્ટમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર લગભગ નક્કી થઈ ગયો હતો. બધું જ પેપર પર તૈયાર હતું, પરંતુ ટ્રમ્પ સરકારની એક શરત હતી કે આ ડીલ ફાઇનલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂ ફોન કરીને વાત કરવી પડશે. લુટનિકના જણાવ્યા પ્રમાણે ભારતીય અધિકારીઓએ આ બાબતે થોડી અચકાટ અનુભવી અને તે ફોન કોલ ક્યારેય ન થયો અને અમેરિકાએ ભારતને 3 શુક્રવાર સુધીનો સમય આપ્યો હતો, પરંતુ જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે અમેરિકાએ બ્રિટન, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે કરાર કરી લીધો અને ભારત પાછળ રહી ગયું. જ્યારે ભારતીય અધિકારીઓ 3 અઠવાડિયા પછી વાત કરવા ગયા ત્યારે લુટનિકે સાફ શબ્દોમાં કહી દીધું કે હવે ટ્રેન સ્ટેશન પરથી જતી રહી છે. જોકે ભારતનું વિદેશ મંત્રાલય આ વાતને નકાર્યું છે. તેમનું કહેવું છે કે 2025માં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 8 વખત ફોન ઉપર વાત થઈ હતી, જેમાં આતંકવાદ અને શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ અમેરિકાએ એક ખાસ પ્રકારનો જે ક્લોઝિંગ કોલ જોઈતો હતો તે ન મળતા તેમણે ભારત પર 50% ટેરિફ લગાવી દીધો. આ આર્થિક સંકટ પાછળનું બીજું મોટું કારણ ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવું છે. 2025માં ભારત રશિયા પાસેથી દરરોજ 20 લાખ બેરલ જેટલું તેલ ખરીદે છે, જે ટ્રમ્પ સરકારને જરાય પણ પસંદ નથી અથવા તો નહોતું. ટ્રમ્પને લાગતું હતું કે ભારત રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આથી ઓગસ્ટ 2025માં ટ્રમ્પે ખાસ પાવરનો ઉપયોગ કરીને ભારત પર 25% વધારાનો ટેક્સ લગાવી દીધો. આમ કુલ મળીને 50% ટેક્સ ભારતીય નિકાસ પર લાગી ગયો, જેમાં હીરા, જ્વેલરી, ટેક્સટાઇલ અને કેમિકલ જેવી વસ્તુઓ પર વધારે ટેક્સ લાગે છે. આ દરમિયાન મે 2025માં કાશ્મીરના પહેલગામના થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું, જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હોય કે નહીં એ આપણે નથી ગણી શકતા, પણ આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે પણ ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટોમાં વૈશ્વિક પડકાર આવ્યો છે અને હવે સ્થિતિ એવી છે કે અમેરિકાની સંસદમાં જે
સેક્શનિંગ રશિયા એક્ટ 2025માં લાવવાની તૈયારી છે. જો આ કાયદો પાસ થાય તો રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 500% ટેક્સ લાગી શકે છે, જેને ઇકોનોમી બંદર બસ્ટર કહેવામાં આવે છે. આ સમાચાર આવતા જ ભારતીય શેર બજારમાં કડાકો બોલી ગયો અને રૂપિયો ડોલર સામે 90.20ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો, જે ક્યારેય નહોતો, જેની સીધી અસર મધ્યમ વર્ગીય પર પડી રહી છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપર ફી વધી રહી છે અને મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આર્થિક યુદ્ધની એ સૌથી માઠી અસર આપણા રહેતા અમેરિકામાં ગુજરાતીઓ અને ભારતીયો પર જોવા મળશે અને ખાસ કરીને અહીંયા ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સુરત જેવા હીરા ઉદ્યોગનો હબ છે, ત્યાં 50% ટેક્સના કારણે નિકાસમાં 15%નો મોટો ઘટાડો થયો છે અને અંદાજે 1 લાખ જેટલા રત્ન કલાકારોએ પોતાની નોકરી પણ ગુમાવી છે. સુરત અને અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઓર્ડર ખૂબ જ રદ થઈ રહ્યા છે, કારણ કે આપણો માલ હવે અમેરિકામાં મોંઘો પડી રહ્યો છે અને વિયેતનામ કે બાંગ્લાદેશના દેશો આપણી જગ્યા લઈ રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજો જમાવી રહ્યા છે અને તે ભારતને રશિયાથી દૂર રાખવા માટે આર્થિક દબાણનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે મોદી સારા માણસ છે, પણ તેમણે મને ખુશ રાખવા પડશે. ભારત અત્યારે પોતાની રણનીતિ અને અમેરિકાની શરતો વચ્ચે ફસાયેલું દેખાઈ રહ્યું છે. જો ભારત રશિયા પાસેથી તેલ લેવાનું બંધ નહીં કરે તો 500% ટેક્સ ભારતની અર્થવ્યવસ્થાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. હવે આપણે જોવાનું એ રહેશે કે ભારત પોતાના સ્વાભિમાન અને આર્થિક હિતો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી રાખશે. મિત્રો, આ હતી ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંઘર્ષની પૂરી વાત. આ વિશે તમારું શું માનવું છે અને ભવિષ્યમાં શું આપણે જરૂર પડશે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જો તમે અમેરિકામાં રહો છો તો તમારું શું વિચારવું છે તે જરૂર ઉજાસ ટીવીને કહેજો. વર્ષ 2026માં એમ્સ્ટરડમ એરપોર્ટ પર એક એવો કુદરતી પ્રકોપ આવ્યો કે જેના કારણે હજારો ભારતીય મુસાફરો ફસાઈ ગયા હતા અને તેમની હાલત શું થઈ અને વિદેશમાં કાયદાઓ તેમને કેવી રીતે નડ્યા તેમની પૂરી રોમાંચક અને ગંભીર વિગતો આજે હું તમારી સાથે લાવ્યો છું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ માહિતી તમારી આગામી વિદેશ યાત્રા માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે. જો તમે અમેરિકામાં રહો છો કે પછી ભારતમાં રહો છો અને ભારતથી અમેરિકા જાઓ છો કે પછી અમેરિકા વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નેધરલેન્ડનું એમ્સ્ટરડમ શિફોલ એરપોર્ટ જે એક મુખ્ય કેન્દ્ર છે, જે ભૌગોલિક રીતે મધ્યમાં હોવાથી વધુ અનુકૂળ રહે છે. પરંતુ જાન્યુઆરી મહિનામાં 2026ના પહેલા જ અઠવાડિયામાં આવેલા જે બોરેન્ટી નામના એક બરફના તોફાન આખા એરપોર્ટની અર્થવ્યવસ્થા ખોરવી નાખી હતી અને એરપોર્ટના જે નિયમોની જટિલતાને બહાર લાવી દીધી હતી. આ તોફાનમાં ભારતીય મુસાફરો જેઓ અમેરિકા કે કેનેડા વિઝા અથવા તો ગ્રીન કાર્ડ પર મુસાફરી કરતા હતા તેમને જે વિસ્તારમાં કડક નિયમોએ કેવી મુસીબતમાં મૂક્યા છે તે જાણવું દરેક મુસાફર માટે જરૂરી છે. જો તમે એનઆરઆઈ છો તો ભારતીય પાસપોર્ટ ધારકો માટે જ્યારે તેઓ આ એરપોર્ટ પર ઉતરે છે ત્યારે તેમની કાયદેસરની સ્થિતિ એ વાત ઉપર નિર્ભર કરે છે કે તેઓ એરપોર્ટના એરસાઇડર એટલે કે ટ્રાન્ઝિટ ઝોનમાં રહે છે કે પછી તેમની બહાર નીકળવાની કોઈ જરૂર છે. અહીં 2 પ્રકારના વિઝા હોય છે. એક એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા જે માત્ર 48 કલાક માટે અને પાસપોર્ટ કંટ્રોલની અંદર રહેવા માટે હોય છે, અને બીજો જે શિંગેન વિઝા જે નેધરલેન્ડમાં પ્રવેશવા માટે જરૂરી છે. સામાન્ય રીતે જો તમારી પાસે અમેરિકા કે કેનેડાના માન્ય વિઝા હોય તો તમે એક જ ટિકિટ પર મુસાફરી કરી રહ્યા હો તો તમારે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નથી હોતી. પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ મુસાફરે અલગ અલગ ટિકિટો લીધી હોય અથવા તો સામાન ફરીથી ચેક ઇન કરાવવો પડતો હોય, કારણ કે સામાન લેવા માટે ક્ષેત્ર પાસપોર્ટ કંટ્રોલની બહાર હોય છે અને ત્યાં જવા માટે તમારી પાસે શિંગેન વિઝા હોવા અનિવાર્ય છે. 2 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થયેલા ભયાનક બરફના તોફાન એરપોર્ટ પર તાપમાન -8 ડિગ્રી સુધી પહોંચાડી દીધું હતું અને આ જોતા 800 મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી જે દ્રશ્યતા દેખાવાની ક્ષમતા 800થી પણ નીચે, જેના કારણે એરપોર્ટની ક્ષમતા 65% જેટલી ઘટાડવામાં આવી હતી. આ સંકટનું મુખ્ય કારણ રનવે નહીં પણ પ્લેનને
બરફ મુક્ત કરવાની એટલે કે ડી-આઇસિંગની પ્રક્રિયામાં આવેલી ખામી હતી અને KLM એરલાઇન્સ દ્વારા રોજના 85,000 લીટર ડી-આઇસિંગ પ્રવાહી વપરાશ થયો હતો અને માત્ર 72 કલાકમાં જ તેમનો જે આખા સિઝનનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. તેના લીધે પ્લેન જમીન પર જ ઊભા રહી ગયા હતા અને હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. 2 અને 8 જાન્યુઆરી વચ્ચે 3,300થી વધુ ફ્લાઇટ રદ થઈ અને 5 લાખથી વધુ મુસાફરો પર તેમની અસર પડી અને ખાસ કરીને ભારતીય મુસાફર માટે સ્થિતિ ગંભીર હતી, કારણ કે તેમની પાસે વિઝા ન હોવાથી તેઓ એરપોર્ટની બહાર હોટેલમાં જઈ શકતા નહોતા. એરપોર્ટની અંદર જે હોટલો હતી તે મિનિટોમાં જ ફૂલ થઈ ગઈ હતી અને એરપોર્ટ પર ખાવા પીવાની અછત સર્જાઈ હતી અને લોકોએ કેમ્પ બેડ પર રાતો ગુજારવી પડી હતી અને યુરોપિયન યુનિયનના મુજબ એરલાઇન્સે મુસાફરોની સંભાળ રાખવી પડે છે, પરંતુ કુદરતી આફતના કિસ્સામાં તેઓ કોઈ રોકડ વળતર આપવા બંધાયેલા નથી. વર્ષ 2026થી યુરોપમાં સરહદ વ્યવસ્થાપનના નિયમો પણ બદલાઈ ગયા છે, જેમાં એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ એટલે કે ચેક ઇન અને ઇન બંને ETIS જેવી ડિજિટલ પ્રણાલીઓ અમલમાં આવી ગઈ છે, જેમના કારણે હવે પાસપોર્ટ પર સિક્કા મારવાની પ્રથા બંધ થઈ છે અને બાયોમેટ્રિક ડેટા લેવામાં આવે છે. જે મુસાફરો પાસે અમેરિકા કે કેનેડા પાસપોર્ટ છે તેમણે પણ હવે 2026ના અંત સુધીમાં યુરોપમાં પ્રવેશવા માટે ETIASની મંજૂરી લેવી પડશે. આવી પરિસ્થિતિઓથી બચવા માટે મુસાફરોએ હંમેશા સિંગલ PNR પર જ ટિકિટ બુક કરાવવી જોઈએ અને એરપોર્ટ પર જે કનેક્શન માટે ઓછામાં ઓછા 3થી 4 કલાકનો સમય રાખવો જોઈએ. સાથે જ પોતાની સાથે જરૂરી દવાઓ, પાવર બેંક અને થોડો ગરમ કપડાં કે પછી હેન્ડ લગેજ રાખવા જોઈએ, જેથી જો આવી કોઈ કટોકટી સર્જાય તો તમે સુરક્ષિત રહી શકો. નેધરલેન્ડમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક નંબર પણ તમારી પાસે હોવો જરૂરી છે, જેથી મુશ્કેલીના સમય માટે મદદ તમારે મળી રહે અને તમે મેળવી શકો. તો મિત્રો, આ હતી એરપોર્ટ પર બનેલી એ મોટી ઘટનાની વિગતો, જે આપણને શીખવે છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં માત્ર ટિકિટ હોવી પૂરતી નથી, પણ તે દેશના નિયમો અને હવામાન વિશે જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે. આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર ઉપયોગી લાગી હશે.